दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया, शक दे हो शक दे गिलिया। लड़ती पतंगों में, भिड़ती उमंगों में। हेलो, આજના લેક્ચરના દરેક વિદ્યાર્થીને સાલ મુબારક, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ। આપણે જોઈએ કે ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે ચુંબકીય વર્તુળાક, ચુંબકીય ગુણધર્મ, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય। હવે સંક્રાંતિ ધાતુવાહિની અંદર ચુંબકીય ચાકમાત્રાનું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક મૂલ્ય, તો પહેલા એનો કોષ્ટક ધાતુ આયન, इलेक्ट्रॉन रचना, प्रायोगिक सैद्धांतिक, अयनित इलेक्ट्रॉन, सैद्धांतिक म्यू, प्रायोगिक स्टेनेडियम +3 3D, अब बाजू लखी इलेक्ट्रॉन रचना, और इलेक्ट्रॉन सैद्धांतिक 3D 0, इलेक्ट्रॉन की संख्या 0, स्कैंडियम टिटेनियम 3D 1, एक इलेक्ट्रॉन, स्कैंडियम टिटेनियम वेनेडियम 3D 2, बी, क्रोमियम 3D 3, स्कैंडियम टिटेनियम वेनेडियम +2 કરીએ એટલે 2 થાય। स्कैंडियम टिटेनियम वेनेडियम
हीलियम, क्रोमियम, 3d4, मैंगनीज, 3d5 આયર્નમાં પછી યુગ્મિત થવાનું છે 3d6 6 માં એક યુગ્મિત અને 4 અયુગ્મિત એટલે ઘટતા જાય કોબાલ્ટ +2 3d7 બે યુગ્મિત 3 અયુગ્મિત નિકલમાં 3 યુગ્મિત થઈ જાય બે અયુગ્મિત Cu+2 3d9 4 યુગ્મિત 1 અયુગ્મિત Zn+2 3d10 1 અયુગ્મિત હવે અહીંયા સૈદ્ધાંતિક મ્યુ અને પ્રાયોગિક મ્યુ 0 હોય તો હવે 0 1 હોય તો 1.73 2 હોય તો 2.84 3.87 આ BM .90 5 હોય તો 5.92 ફરી પાછું ઘટી જાય 4.90 3.87 2.84 1.73 BM 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 zero 1.75 થોડું વધઘટ થાય યાદ રાખજો 2.76 3.86 આ 4.80 આ 5.92 આ 5.3 થી 5.5 અહીંયા 4.4 થી 5.2 આ 2.9 થી 2.2 અપ્રાયોગિક મૂલ્ય સૈદ્ધાંતિક મૂલ્ય તમને પૂછાય પ્રાયોગિક મૂલ્ય પણ MCQ માં પૂછી શકે યાદ રાખજો આટલા ધાતુ આયન ઇલેક્ટ્રોન રચના એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એને આધારે ચુંબકીય ચાકમાત્રાના સૈદ્ધાંતિક મૂલ્ય આ પ્રાયોગિક મૂલ્ય છે એની એને કક્ષકીય પ્રમાણે હોય અને સ્પીડ પ્રમાણે પણ થતું હોય બે પ્રમાણને કારણે ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યમાં ફેરફાર થાય છે સૈદ્ધાંતિક મૂલ્ય કરતા તેના પ્રાયોગિક ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો ઘણી વખત વધુ કે ઓછા બનવાનું કારણ કે ભ્રમણ કોણીય વેગમાન સાથે કક્ષીય ભ્રમણ કોણીય વેગમાન પણ સંકળાયેલું હોવાથી એના મૂલ્યમાં કાં તો વધારો થાય કાં તો ઘટાડો થાય
એટલે આ ચુંબકીય ચાર્જ માત્રા, ચુંબકીય ગુણધર્મો સૂત્ર દ્વારા તમને ઘણી વખત પરીક્ષામાં પૂછાય કે ચુંબકીય ચાર્જ માત્રાની ગણતરી કરો તો તમારે કરવાની. સંક્રાંતિ તત્વોના રંગીન સંયોજનો. તો સંક્રાંતિ તત્વો રંગીન છે, સમજાવો. સંક્રાંતિ તત્વોની નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જાવાળી ડી કક્ષકમાં ઉત્તેજિત થાય છે. નીચી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ઊંચી ડી કક્ષકમાં ઉત્તેજિત થાય છે. અથવા રંગીન આયનો. સંક્રાંતિ આયનની નીચી ઉર્જાવાળી, તો એ માટે સંક્રાંતિ આયનની નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં ઉત્તેજિત થાય છે. ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં ઉત્તેજિત થાય છે. એટલે નીચી ઉર્જામાંથી ઇલેક્ટ્રોન ક્યાં જાય? ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં જાય. ત્યારે ઉત્તેજિત ઉર્જા હંમેશા ઉત્તેજિત જે ઉર્જા है अवशोषित प्रकाशनी એટલે કે અવશોષિત પ્રકાશની આવૃત્તિને અનુરૂપ હોય છે. થાય છે તો ઉત્તેજિત ઉર્જા અવશોષિત પ્રકાશની आवृत्तिने अनुरूप હોય છે. જે આ ઉત્તેજિત ઉર્જા થઈ એ જ્યારે અવશોષિત થયેલી ઉર્જા હોય એને જ
અનુરૂપ હોય એટલી તરંગ લંબાઈ વાળી આવૃત્તિ એને અનુરૂપ હંમેશા હોય છે. તો આ ઘટનાને ઇલેક્ટ્રોનનું ડીડી સંક્રમણ કહે છે. આ ઘટનાને ડીડી સંક્રમણ કહે છે. ડીડી સંક્રમણ કહેવાય. હવે ઉત્તેજિત રંગ છે એ અવશોષિત પ્રકાશના રંગની આવૃત્તિને અનુરૂપ જ હોય. આ ઘટનામાં અવલોકિત રંગ એ અવશોષિત પ્રકાશના રંગની આવૃત્તિને અનુરૂપ હોય છે. હવે અવશોષિત પ્રકાશની આવૃત્તિ અવશોષિત પ્રકાશની આવૃત્તિ ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડ ના સ્વભાવ દ્વારા એટલે રો કે તટસ્થ સ્વભાવ દ્વારા નક્કી એની સાથે જે જોડાયેલા લિગેન્ડ હોય ને એના દ્વારા એ નક્કી કરવામાં આવે છે. તો એટલે તમારે સંક્રાંતિ આયનની નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં શક્તિનું શોષણ કરી અને ઉત્તેજિત થાય છે ત્યારે ઉત્તેજિત ઉર્જા એ અવશોષિત પ્રકાશની આવૃત્તિને જેટલી અવશોષિત પ્રકાશની આવૃત્તિ હોય છે અંદર શોષિત જેને શોષણ થયું હોય તે આવૃત્તિઓ એટલી જ આવૃત્તિવાળી ઉત્તેજિત ઉર્જા હંમેશા જોવા મળે. એને ડીડી સંક્રમણ કહે છે. હવે અવશોષિત રંગ છે એ અવલોકિત જે રંગ છે એ અવશોષિત પ્રકાશના રંગની આવૃત્તિને અનુરૂપ હોય છે. તો અવશોષિત પ્રકાશની આવૃત્તિ ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડના સ્વભાવ દ્વારા નક્કી કરવામાં આવે. એ ધાતુ સાથે કયા પ્રકારનો પ્રબળ, નિર્બળ કે તટસ્થ કે ઋણ લિગેન્ડ જોડાયેલું છે એના ઉપર આધાર રાખે. હવે કેટલાક ધાતુ આયન અને તેના રંગ તમને યાદ રહે તો રાખજો. એક બે ઉદાહરણ આપજો. ધાતુ આયનનો રંગ
જેમાં આયુર્વેદ ઇલેક્ટ્રોન હોય એ બધા રંગ ધાતુ આયન અને એના રંગ તો સ્કેનેડિયમ +3 એ રંગહીન કારણ કે એમાં આયુર્વેદ ઇલેક્ટ્રોન નથી Ti +4 એમાં પણ 0 એટલે રંગહીન Ti +3 માં એક ઇલેક્ટ્રોન અયુગ્મિક છે એટલે એને 3d1 છે 3d1 Ti +3 એટલે એની અંદર જાંબુડિયો રંગ Ti +3 હવે ટિટેનિયમ +3 નો રંગ કેવો છે તો જાંબુડિયો છે આપણને પૂછે વેનેડિયમ +4 નો રંગ કેવો તો વેનેડિયમ +4 એમાં પણ 3d1 એક અયુગ્મિક ઇલેક્ટ્રોન છે તો વેનેડિયમ +4 નો રંગ વાદળી આકારનો ભૂરા રંગનો વાદળી એટલે ભૂરો વેનેડિયમ +4 વેનેડિયમ +3 વેનેડિયમ +3 કરો તો એમાં બે અયુગ્મિક ઇલેક્ટ્રોન છે તેનો રંગ લીલો રંગ બદલાઈ જાય અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય એટલે એનો રંગ હંમેશા બદલાઈ જાય એ રીતના Cr+3 નો રંગ વેનેડિયમ +3 હવે વેનેડિયમ +2 એમાં ત્રણ અયુગ્મિક ઇલેક્ટ્રોન તો એનો રંગ વેનેડિયમ +2 નો જાંબલી ત્યાર પછી આપણે વેનેડિયમ +2 એના ક્રોમિયમ +3 ક્રોમિયમ +3 ની ઇલેક્ટ્રોન રચના એમાં 3d3 ઇલેક્ટ્રોન રચના એનો રંગ પણ જાંબલી વેનેડિયમ +3 હવે Mn+3 Mn+3 તો એનો 3d4 એનો રંગ પણ જાંબલી આ બધાના રંગના અમુકના રંગ યાદ રાખો તો ચાલશે Mn+3 પછી Cr+2 Cr+ તો ક્રોમિયમ +2 ની અંદર 3d4 એટલે એમાં ચાર અયુગ્મિક ઇલેક્ટ્રોન છે એ પણ ભૂરા રંગનો ભૂરો એટલે વાદળી હવે ક્રોમિયમ +2 પછી Mn+2 Mn+2 એટલે 3d5 એનો રંગ પિંક કલર ગુલાબી એટલે Mn+2 પછી Fe+3 પીળો એમાં પણ 3d5 એનો રંગ પીળો પછી Fe+2 3d6 Fe+2 3d6 એનો લીલો રંગવિહીન વાદળી લીલો જાંબલી ભૂરો Mn+2 ગુલાબી Fe+3 પીળો અને લીલો એવી રીતના CO+3 અને CO+2 વાદળી ગુલાબી CO+3 અને CO+2 વાદળી ગુલાબી
તો કોબાલ્ટ અને એનો પછી Na+2 Cu+2 Zn+2 તો Na+2 નો રંગ લીલો, પછી Cu+2 નો રંગ વાદળી અને આમાં બધા જ ઇલેક્ટ્રોન ભરાયેલા છે એટલે રંગહીન. 3d8 3d9 3d10 આ 3d7 બે હોય ને 3d આ 6 ના 3d7. તો જુઓ આટલા રંગ આટલા આયનો MCQ માં પૂછે તમને કે ફલાણાનો રંગ કેવો છે, આ રંગ વાળું આય નીચેનામાંનું કયું છે. રંગ હવે સંક્રાંતિ ધાતુમાંથી સંકીર્ણ સંયોજન. તો સંક્રાંતિ ધાતુમાંથી સંકીર્ણ સંયોજન ની બનાવટ. તો કે સંક્રાંતિ ધાતુ સાથે નિશ્ચિત સંખ્યામાં તટસ્થ અણુ કે જે ઋણ આયન બંધથી જોડાય લાક્ષણિક ગુણધર્મો વાળી એક સ્પીસીસ બનાવે તેને સંકીર્ણ સંયોજન કહે. સંક્રાંતિ ધાતુમાંથી સંક્રાંતિ તત્વોના સંકીર્ણ સંયોજન. સંક્રાંતિ માંથી સંકીર્ણનું સંયોજનનું નિર્માણ. તો સંકીર્ણ સંયોજન એ વિશેષ પ્રમાણે સંક્રાંતિ ધાતુમાંથી જ બનતા હોય. તો સંક્રાંતિ ધાતુ નિશ્ચિત સંખ્યામાં તટસ્થ અણુ કે ઋણ આયન સાથે બંધ બનાવી અને લાક્ષણિક ગુણધર્મો વાળી સ્પીસીસ બનાવે તેને સંકીર્ણ સંયોજન કહે છે. પહેલા
संक्रांति धातु निश्चित संख्या में ऋण आयन के तटस्थ अणु साथे जोड़ाई बंध बनावी लाक्षणिक गुण धरावती स्पीसीज बनावे तेने संकीर्ण संयोजन कहे छे। संकीर्ण संयोजन તેને શું કહેવાય? સંકીર્ણ સંયોજન કહે છે। દાખલા તરીકે CO Na3 मोटा भागना संक्रांति तत्वों संकीर्ण संयोजन बनावे छे। तेनुं कारण मोटा भागना संक्रांति तत्वो संकीर्ण संयोजन हमेशा बनावता होय तो तेनुं कारण एमां पहेलो मुद्दो संक्रांति तत्वोना आयन कद खूब ज नाना होय छे। कद नाना। बीजो मुद्दो आयननो आयन वीजभार ऊंचो होय छे। आयन वीजभार ऊंचो होय छे। बंध बनवा माटे प्राप्य कक्षकनो समावेश प्राप्य कक्षक बंध बनवा माटे। અને ચોથું संक्रांति तत्वों विविध ऑक्सी
અવસ્થા અસેટનું કારણ સંક્રાંતિ તત્વોમાંથી તરત સંકીર્ણ બને છે મોટાભાગના સંયોજનો એનું કારણ કે આયન છે એ ખૂબ જ નાના હોય એટલે તરત જ આકર્ષણ પામી અને સંવર્ગબંધ બનાવે વીજભાગ ઊંચો હોય એને જ કારણે ઊંચા વીજભાગ ધરાવતા આયન લિગેન્ડ તરફ વધુ આકર્ષણ પામી અને બંધ બનાવે છે ત્યાર પછી એની પાસે ડી કક્ષક ખાલી હોય ખાલી ડી કક્ષકમાં આ લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ આપી અને સહેલાઈથી સંવર્ગબંધ બનાવી શકે અને ચોથું સંક્રાંતિમાં કોઈની +2 કોઈની +3 કોઈની +4 જેવી વિવિધ ઓક્સિડેશન અવસ્થા એટલે વિવિધ ઓક્સિડેશન અવસ્થા હોય તો વિવિધ પ્રકારના સંકીર્ણ સંયોજનો સહેલાઈથી બનાવી શકે તો સંકીર્ણ સંયોજન સહેલાઈથી બનવાનું કારણ તો સંક્રાંતિ તત્વોમાંથી સંકીર્ણ સંયોજનનું નિર્માણ કારણ કે સંક્રાંતિ ધાતુ તત્વો એની ડી કક્ષક છે એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મોનું પ્રદાન કરી સંવર્ગ સહસંયોજક બનાવી અને સંકીર્ણ સંયોજનો બનાવતા હોય એટલે જ્યાં ડી કક્ષક હોય ખાલી એમાં લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મ આપી ને સંવર્ગબંધથી બંધ બનાવે એટલે સામાન્ય 2 લિગેન્ડ જોડાય 4 લિગેન્ડ જોડાય અને 6 લિગેન્ડ જોડાય સામાન્ય રીતે 4 6 અને 2 એની સંખ્યા નિશ્ચિત હોય છે અને સ્થાયી સંકીર્ણ સંયોજનો બનાવે છે તો સ્થાયી સંકીર્ણ સંયોજન બનાવવા માટે કાં તો 2 લિગેન્ડ જોડાય કાં તો 4 લિગેન્ડ જોડાય કાં તો 6 લિગેન્ડ જોડાય તો એના માટે આયન કદ નાના આયન વીજભાગ ઊંચો ડી કક્ષક ને વિવિધ ઓક્સિડેશન અવસ્થા એટલા પરિબળ મુખ્ય છે હવે આજનો ડેઈલી ટેસ્ટ ચાલો ડેઈલી ટેસ્ટ પહેલું સંક્રાંતિ ધાતુનું ચુંબકીય સમજાવું Cr+2 માં ચુંબકીય ચાર્જ માત્રા ગણો Cr નો પરમાણુ વેગ બરોબર 2
સંકીર્ણ સંયોજન બનાવવાના કારણ લખો. તો અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ. હવે પછી આપણે 3 મુદ્દા રહ્યા. એક, આંતરાળીય સંયોજન, સંક્રાંતિ ધાતુની મિશ્ર ધાતુઓ અને આયનીકરણ, એન્થાલ્પી. પછીના લેક્ચરમાં 3 મુદ્દા પૂરા કરી અને આ પ્રકરણ પૂરું થઈ જાય છે. એટલે હવે પછીના લેક્ચરમાં જોશું.